સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે 3 માર્ચ 2026ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણિમાના પવિત્ર દિવસે યોજાનારા આ દિવ્ય રંગોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ગામ સંચાલિત આ મહોત્સવ શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ઉજવાશે. મંદિર પરિસરને રંગબેરંગી કપડાં અને ફૂલોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે. આ અવસરે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે. મંગળા આરતી સવારે 5:30 કલાકે અને શણગાર આરતી સવારે 7 વાગે યોજાશે. શણગાર આરતી બાદ ફૂલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. સવારે 7:30 થી 11 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં સંતો અને લાખો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે. આ માટે 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગાનિક રંગો દાદાને અર્પણ કરાશે અને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગોની વર્ષા કરવામાં આવશે. રંગોત્સવને ભવ્ય બનાવવા માટે 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ, 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક સાથે 10,000 ફુગ્ગા છોડવામાં આવશે. નાસિક ઢોલના તાલે ઢોલીઓ ધૂમ મચાવશે અને ભક્તો સંતોના સાનિધ્યમાં રાસની રમઝટ સાથે રંગોત્સવની મોજ માણશે. કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીએ જણાવ્યું કે ભક્તિના રંગે રંગાવાનો આ અલૌકિક લહાવો છે. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તો આનંદ કિલ્લોલ કરશે. ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ લાખો ભક્તો આ ભવ્ય રંગોત્સવમાં ભાગ લેવા આવશે. યુવાનો, બહેનો, બાળકો અને વડીલો સૌ દાદાના સંગે હોળી ઉજવશે અને હનુમાનજી ચાલીસાનો પાઠ કરશે. દાદાના દરબારમાં ભક્તિ, આનંદ અને રંગોની છોડો વચ્ચે દિવ્ય રંગોત્સવની ભવ્ય ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.